નમસ્કાર મારા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે કપાસની ખેતી વિશે। એટલે કે કપાસની અંદર જ્યારે આપણે બાજ આવે છે અને બાજ ગરતો હોય છે તો એની અંદર આપણે કઈ દવાનો છંટાવ કરવાથી બાજ ઓછો કરે છે અને વિકાસ કપાસની અંદર સારો થાય છે। તો પહેલાં તો હું તમને જે મારા ખેતરની અંદર કપાસનું વાવેતર છે એ હું બતાવું છું। તો મારા બધા ખેડૂત મિત્રોને હું દિલથી સ્વાગત કરું છું વિડીયોમાં, અને વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો। અને વિડીયો સારો લાગે તો વિડીયોની અંદર એક કમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા। તો તમે જોઈ શકો છો મારા બધા ખેડૂત ભાઈઓ કે આ જે તમને જોવા મળી રહ્યો છે એ કપાસનું વાવેતર છે। અને આ કપાસની અંદર આપણે અત્યારે કે જે હું કપાસની અંદર જોવા માટે આવ્યા છીએ, કપાસની અંદર કઈ રીતે દવાનો છંટાવ કરવો, અને પહેલાં તો આપણે એ જાણવાનું છે કે જે આ કપાસ છે એની અંદર જે આપણે જે કે કપાસની અંદર કઈ બીમારી છે, એ કઈ બીમારી છે અને કઈ રીતે એને જોવી, અને કઈ રીતે આપણને ખબર પડે કે આ કપાસની અંદર આ તકલીફ છે અને આ રોગ છે, તો એના માટે આપણે કઈ દવાનો છંટાવ કરવો અને કેવી રીતે કરવો અને કેટલા ટાઈમે કરવો। ઘણા બધા એવા ખેડૂતો હોય છે કે જે કપાસની ખેતીની અંદર સાંજના સમયે દવાનો છંટાવ કરતા હોય છે। ઘણા ખેડૂતો એવા હોય છે કે બપોરના સમયે દવાનો છંટાવ કરતા હોય છે, અને તે ખેડૂતોને પછી દવા જે છંટાવ કરે છે અને એમાં ખેડૂત ભાઈઓને રિઝલ્ટ બરાબર મળતું નથી। એટલે પછી એ એવું કહેતા હોય છે કે આ દવાની અંદર આ દવા ખરાબ છે, અમારે કપાસની ખેતી બગડી છે આ દવાના કારણથી, અને એના કારણે દવા ઉપર દવાને ગુનેગાર બનાવતા હોય છે। તો આજે આપણે વહેલી સવારે ઉઠીને કપાસની અંદર આવ્યા છીએ, તો હવે જોઈશું કે જે આ કપાસ છે એની અંદર આપણે પહેલાં તો કે કઈ દવાની જરૂર છે અને કઈ દવા છોંટવાથી કપાસની અંદર વિકાસ પણ થશે, અને બીજું કે બાજ પણ સારો આવશે અને બાજ સારો બેસશે। તો ચાલો આપણે કપાસના છોડની અંદર જોઈએ અને પછી આપણે વાત કરીશું કે કઈ દવાની જરૂર છે આ કપાસની અંદર। તો જુઓ મિત્રો, આપણે જે આ કપાસનો છોડ તમને જોવા મળી રહ્યો છે, પહેલાં તો કે આપણે આવી રીતે જગ્યા કરવાની છે, અને પછી જુઓ કે આ આપણે અંદરથી નીચેથી જે પત્તું આપણે તોડીને લાવ્યું છે એની અંદર હું તમને બતાવું છું કે આપણે આવા જે કપાસનો છોડ છે એના નીચેના ભાગમાં જોવાનું છે શું તમને કંઈ એવી જીવાત જોવા મળી રહી છે। અમુક જુઓ કે વ્હાઈટ કલરના જીવડા છે, એવી મેલા ટાઈપની, તો એની અંદર હવે આપણે કે આ જે જીવાત છે એ કપાસને આપણે ચૂસી રહી છે। એટલે કે એની જે નસો આવે છે એની અંદરથી કપાસનું જે વિકાસ કરવાનું બળ હોય છે તેને ઓછું કરે છે, એના કારણથી કપાસના જે પત્તા છે એ કરકોટિયા રહે છે, અને અમુક જે ફૂલડાઓ છે, જે ભમરીઓ આવે છે એ કપાસની ગળતી હોય છે। તો એના માટે આપણે શું કરવું? તો સૌથી પહેલાં દવા જે છે એ હું તમને બતાવું છું કે ચલો આપણે ઘરે દવા પડી છે, એ આપણે બોર ઉપર આપણે પંપ આજે દવા છંટાવ કરવાનો છે અને દવા પડી છે હું તમને બતાવું છું। તો આવી રીતે મિત્રો પહેલાં કપાસની અંદર ચેક કરવું, કપાસની અંદર કયો રોગ છે, કઈ બીમારી છે, અને પછી આપણે દવાનો છંટાવ કરવાથી કપાસની અંદર રિઝલ્ટ આપે છે દવા, અને એનું રિઝલ્ટ આપણને સક્સેસ જોવા મળે છે। અને આવી રીતે છંટાવ કરવાથી આપણને 100% રિઝલ્ટ મળે છે, અને કપાસની અંદર પણ આવો કોઈ રોગ રહેતો નથી। તો જુઓ મિત્રો, આવી રીતે ચેક કરવાનું, અને સૌથી પહેલાં કે સારી કંપનીની દવા યુઝ કરવાની। સારી કંપનીની દવા યુઝ કરવાથી આપણને પણ ફાયદો થાય છે અને આપણી ખેતી પણ બગડતી નથી। તો નેક્સ્ટ વિડીયોમાં દવા છાંટવાની વિડીયો આવી જશે, તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને ફોલો કરવાનું ના ભૂલતા। અને આપણે દવા છાંટીએ છીએ એ પણ વિડીયો હું તમને બતાવીશ ને, એ વિડીયોમાં કહીશ કે આ દવા આરી છે, કારણ કે એ દવાનું ડબુડું છે એ પણ હું તમને બતાવીશ। તો આજના વિડીયોમાં આટલું જ મારા ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। તો દિલથી આ ભાઈને સપોર્ટ કરજો, અને આવા નવા વિડીયો આવતા રહેશે। આ કપાસની અંદર અમે કઈ દવાઓનો છંટાવ કરીશું ને કેવી રીતે કરીશું એવા બધા જ વિડીયો તમને મળી જશે। તો આજના વિડીયોમાં આટલું જ। જય માતાજી મિત્રો।